કર્મને વળગી રહેનાર દીર્ઘદ્રષ્ટા મોહનભાઈ સાહેબને અહીંયા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવા વિનંતી કરું છું. ડોક્ટર મોહનભાઈ. સુપ્રભાતમ. આ 40મા વાર્ષિક દિન પ્રસંગે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત NS પટેલ આર્ટ્સ કોલેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ વાર્ષિક દિન પ્રસંગે આ સમારોહનું અધ્યક્ષ પદ જેઓ સંભાળી રહ્યા છે ત્યાં ટ્રસ્ટના સુકાની છે. આ ટ્રસ્ટને કઈ દિશામાં લઈ જવું, શૈક્ષણિક સંસ્થાઓની કેવા પ્રકારની જરૂરિયાતો છે, સંસ્થાઓના બિલ્ડિંગથી માંડી વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પસંદગી સુધીનો જેઓ રજનો ખ્યાલ રાખે છે. ગુજરાત ટોબેકો મર્ચન્ટ એસોસિએશનના વર્ષોથી પ્રમુખ પદે પોતાની સેવાઓ આપી રહ્યા છે અને છેલ્લા 3 વર્ષથી આપણું સુકાન સંભાળી રહ્યા છે તેવા આદરણીય માનનીય વડીલ શ્રી ભીખુભાઈ પટેલ સાહેબ કે જેઓ પોતાનું આ ષષ્ઠી પૂર્તિ વર્ષ ઉજવી રહ્યા છે. યોગાનું યોગ છે કે આપણી કોલેજનું 40મું વર્ષ અને આપણા મેનેજિંગ ટ્રસ્ટીનું 60મું વર્ષ એક સાથે છે. ખૂબ આનંદના સમાચાર છે કે ભીખુભાઈ એ આપણું સુકાન સંભાળવાની સાથે આ ટ્રસ્ટની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાના નવા કોર્સો ઊભા કરવાનું પ્રયોજન જેમને હાથમાં લીધેલ છે. એ પછી MSc કેમેસ્ટ્રી હોય કે પછી BN પટેલ પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટ હોય, રિહેબ સેન્ટર ઊભું કરવાનું હોય, એ દરેકની અંદર માત્ર રાષ્ટ્રીય નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાના વ્યક્તિઓને પસંદ કરી અને જુદી જુદી સંસ્થાઓમાં જે પસંદગી કરી રહ્યા છે તે બદલ આ NS પટેલ આર્ટ્સ કોલેજ અને એનો પરિવાર આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માને છે. એ જ રીતે આ NS પટેલ આર્ટ્સ કોલેજની એક પરંપરા રહી છે કે વાર્ષિક દિન પ્રસંગે એવા અતિથિને બોલાવવા કે જેના દ્વારા વિદ્યાર્થીઓને પોતાના જે જીવનના એક તબક્કાને પૂરો કરી શિક્ષણનો અને વાસ્તવિક જગતમાં પગ મૂકવાના છે ત્યારે કઈ દિશામાં જવું, કેવા પડકારોનો સામનો કરવાનો આવશે, એક સામાન્ય કક્ષામાંથી શરૂ કરી અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચવા માટે કેવા પ્રયોગો કરવા જરૂરી છે, જીવનમાં કેવી તકો લેવી જરૂરી છે, એનું જો કોઈ ઉત્કૃષ્ટ ઉદાહરણ હોય તો આજે આ પ્રસંગે આપણને અતિથિ વિશે સાંભળ્યા છે એ બિમલભાઈ પટેલ છે. આ બિમલભાઈ પટેલનો પરિચય જો એક જ લીટીમાં આપવો હોય તો એમ કહી શકાય એ આપણા છે. આપણી જ સંસ્થાની અંદર ભણેલા છે. આપણી જ સંસ્થા એટલે કે વિજય પટેલ પ્રેક્ટિસિંગ સ્કૂલના એ વિદ્યાર્થી છે અને એ સમયે આ સ્કૂલ એ આપણી જ સંસ્થામાં બેસતી હતી અને અહીંયા જ્યારે સવારમાં પગ મૂક્યો ત્યારે એમને કહ્યું કે અમે અહીંયા ધમાલ કરતા હતા, અહીંયા બેસતા હતા, અહીંયા આમ્રપાલી બેન મર્ચન્ટને મળતા હતા અને જાણીને નવાઈ લાગશે કે એ વિદ્યાર્થી કાળના સમયમાં બિમલભાઈએ ઓછામાં ઓછી 25 જેટલી વક્તૃત્વ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. માત્ર ભાગ નહોતો લીધો પણ એમાં ઇનામ પણ મેળવ્યા હતા. એવા બિમલભાઈ પટેલ કે જેઓ અત્યારે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે છે. બહુ યંગ એજ છે, હજી તો 40 પણ પૂરી નથી કરી. એવી વ્યક્તિ કે આજે આંતરરાષ્ટ્રીય કક્ષાની જે યુનિવર્સિટી ગુજરાતની અંદર ઊભી થઈ છે, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, એના વાઇસ ચાન્સેલર તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. અને મને એમને મળવાનો લાવો જ્યારે 2007માં મળ્યો, હું જ્યારે
એ વખતે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ એટેન્ડ કરવા નેધરલેન્ડ ગયો હતો. એ સમયે માત્ર એક ફોન ઉપર મેં એમને વાત કરી, સાચી ઓળખ વ્યક્તિની આ હોય છે. મેં એમને ફોન ઉપર કહ્યું કે હું આણંદથી આવ્યો છું, હું NS પટેલ આર્ટ્સ કોલેજનો પ્રિન્સિપાલ છું. મને એમને રાત્રે 11:30 વાગે એમ કહ્યું કે તમે જ્યાં હોય ત્યાંથી મારા ઘરે આવી જાઓ. આ વ્યક્તિની સાચી ઓળખ હોય છે. નહીં તો બીજા એમ કે મારે બીજા કામ છે એટલે હું અત્યારે નહીં મળી શકું. પણ રાત્રે 11:30 વાગે અમે એમના ઘરે પહોંચ્યા અને એટલું જ આહલાદક વાતાવરણની અંદર એમને અમારું જે સન્માન કર્યું હતું આજે પણ હું ભૂલી શકું એમ નથી. આવી વ્યક્તિ જે છે કે જેને દેશદાજ છે, જેને પોતાની સંસ્થાની લાગણી છે અને એ સંસ્થાના વ્યક્તિને આવકારવાની ભાવના છે, એવા બિમલભાઈ પટેલ કે જેનો હું આછો પરિચય આપણી સમક્ષ આપું તો એ એક એડમિનિસ્ટ્રેટર તો છે જ, પણ ઉત્તમ કક્ષાના એકેડેમિશિયન છે. જાણીને નવાઈ લાગશે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ નેધરલેન્ડની અંદર હેગમાં જે આવેલી છે, એ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં એ એવી વ્યક્તિ છે કે જેના 4 પુસ્તકો ત્યાં રિફર કરવામાં આવે છે. પોતે લખેલા પટેલ દ્વારા લખાયેલા પુસ્તકો કે જ્યારે આંતરરાષ્ટ્રીય જ્યારે પ્રશ્નો હોય એના ઉકેલ માટે જ્યારે રિફર કરવાના કોઈ પુસ્તકો હોય તો એ બિમલભાઈ પટેલના પુસ્તકો રિફર થાય છે. એ સૌથી મોટા ગૌરવ હતા. એનાથી પણ રાષ્ટ્રીય નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાના મેગેઝિનો જે આવે છે કે જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના રેડિયો દ્વારા રિફર થયેલા આર્ટિકલ હોય, એવા આર્ટિકલ એમના 15 જેટલા આંતરરાષ્ટ્રીય કક્ષાના મેગેઝિનોની અંદર પબ્લિશ થયેલા છે. જો એને વાંચવા બેસો તો આજે જ્યારે હું અહીંયા એમનો આછો પરિચય આપું છું ત્યારે મને કહેતા આનંદ થાય છે કે તેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાની જે સંસ્થાઓમાં જોડાયેલા છે એનો મેમ્બરશિપ જે છે એના વિશેનો હું આછો પરિચય આપું તો તેઓ યુનિવર્સિટી ઓફ બાર્સેલોના સ્પેનની અંદર વિઝિટિંગ પ્રોફેસર તરીકે સેવા આપે છે. નેધરલેન્ડની અંદર હેગ યુનિવર્સિટીના ફેકલ્ટી મેમ્બર છે. ઇઝરાયલની અંદર તલ અવીવ યુનિવર્સિટીમાં વિઝિટિંગ સ્કોલર છે. મલેશિયાની યુનિવર્સિટી ઓફ મલાયામાં એસોસિએટ પ્રોફેસર તરીકે વિઝિટિંગમાં જાય છે. એ જ રીતે ગુજરાત નેશનલ યુનિવર્સિટીના એ વાઇસ ચાન્સેલર છે. આપણી સરદાર પટેલ યુનિવર્સિટીમાં એ એડજન્ટ પ્રોફેસર તરીકે સેવાઓ આપે છે. MIT સ્કૂલ ઓફ ગવર્મેન્ટ પુનાની અંદર જે છે એમાં પણ વિઝિટિંગ પ્રોફેસર અને એડવાઇઝર તરીકે પોતાની સેવા આપે છે. એ જ રીતે ઇન્ટરનેશનલ લો એસોસિએશન કમિટી ઓન ટીચિંગ ઓફ ઇન્ટરનેશનલ લોના પણ તેઓ મેમ્બર છે. એ જ રીતે ઇન્ડિયન સોસાયટી ઓફ ઇન્ટરનેશનલ લો એના ઓનરરી યુરોપિયન કોઓર્ડિનેટર અને લાઇફ મેમ્બર છે. એ જ રીતે યુરોપિયન સોસાયટી ઓફ ઇન્ટરનેશનલ લો અને ઇન્ટરનેશનલ લો એસોસિએશન, નેધરલેન્ડ એસોસિએશન ઓફ ઇન્ટરનેશનલ લો, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ, એ જ રીતે અમેરિકાના પણ તેઓ મેમ્બર છે. એ જ રીતે તેઓએ કેમ્બ્રિજ યુનિવર્સિટી યુકેની અંદર, હેગ એકેડેમી ઓફ ઇન્ટરનેશનલ લો નેધરલેન્ડની અંદર, ઇરાસ્મસ યુનિવર્સિટી ઓફ રોટરડેમ સ્કૂલ ઓફ લો નેધરલેન્ડ, ઓસ્લો યુનિવર્સિટી નોર્વે, એ જ રીતે યુનિવર્સિટી ઓફ રોમ ઇટાલી, યુનિવર્સિટી ઓફ ઓકલેન્ડ ન્યૂઝીલેન્ડ, સિડની ઓસ્ટ્રેલિયાની અંદર, ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટીની અંદર, તેમજ નેશનલ લો યુનિવર્સિટી જોધપુરની અંદર પોતાના વિદ્વતાપૂર્ણ વ્યાખ્યાનો આપેલા છે. આવા એક મહાનતમ વ્યક્તિ, મેં આગળ કહ્યું તેમ એમનો જો બાયોડેટા વાંચું તો 1 કલાક કરતાં પણ વધુ સમય જોઈએ, પરંતુ આપનો ખૂબ ઓછો પરિચય આપી, કારણ કે એમનું વક્તવ્ય એ જ એમની સાચી ઓળખ છે. આવી વ્યક્તિ જ્યારે આજે આ પ્રસંગે આપણને સાંપડી છે ત્યારે એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીશું. અને અમે બિમલભાઈ ગૌરવ અનુભવીએ છીએ કે તમે અમારા જ છો, અમારા માના જ છો, હતા, છો અને રહેશો, એ જ આશા અને અપેક્ષા છે. એમનું નામ આવે એટલે મોઢા ઉપર હાસ્ય આવી જાય, પણ જેની પ્રતીક્ષા કરીએ અને પછી મળે એનો આનંદ વિશેષ હોય. અને એવા જ પ્રતીક્ષાબેન જ્યારે અહીંયા ઉપસ્થિત છે સભાની અંદર, ત્યારે એઓનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. એ જ રીતે આપણે આ ટ્રસ્ટની અંદર એમરિટસ પ્રોફેસર તરીકે તેઓ સેવા આપી રહ્યા છે અને મારા પણ ગુરુ એટલે ગુરુનામ ગુરુ એવા હિંમતભાઈ પટેલ સાહેબનું પણ હું આજના તબક્કે હાર્દિક સ્વાગત કરું છું. એમની સાથે જોડાયેલા
આપણી ભગીની સંસ્થાઓ સીપી પટેલ એન્ડ એફએસ શાહ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ જીવી મહેતા સાહેબ, એનએચ પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનના પ્રિન્સિપાલ ડીયુ પટેલ સાહેબ, વિજય પટેલ પ્રેક્ટિસિંગ સ્કૂલના પ્રિન્સિપાલ ઘનશ્યામના પ્રિન્સિપાલ રમાબેન સૂદ અને આપણા આમંત્રણને માન આપીને આ પધારેલા ખાસ આમંત્રિત મહેમાનો, એમાં પણ ઉલ્લેખનીય કારણ કે બિમલભાઈના ઘરે જેમ મેં આગળ કહ્યું તેમ કે એમના ઘરે હું ત્યાં રોકાયો હતો 10 દિવસ, એમાં મને જેને અગત્યનો રોલ ભજવ્યો હતો અને મારા પરમ મિત્ર છે, અમે બંને સાથે એકેડેમિક કેરિયર શરૂઆત ડાકોર ભવન્સ કોલેજથી કરી હતી, એવા દિલીપભાઈ પણ આજે અહીંયા ઉપસ્થિત છે, ત્યારે તેઓનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. અને સ્કોપના ગુજરાત રાજ્યના ડાયરેક્ટર તરીકે જેઓ સેવા આપે છે એવા અશોકભાઈ પણ આ પ્રસંગે જ્યારે ખાસ ઉપસ્થિત છે ત્યારે એમને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. સાહેબ શ્રી પણ અહીંયા ઉપસ્થિત છે ત્યારે તેઓનું પણ હાર્દિક સ્વાગત કરું છું. અને ખાસ હાર્દિક સ્વાગત મારા વાલા વિદ્યાર્થીઓનું કે જેઓ વર્ષ દરમિયાન થયેલી વિવિધ પ્રવૃત્તિઓમાં ઇનામો તો મેળવ્યા છે પણ ભાગ લઈને અમને હંમેશા સક્રિય રાખ્યા છે, તેવા સર્વ વિદ્યાર્થી મિત્રો અને અધ્યાપકોનું હું હાર્દિક સ્વાગત કરું છું. બસ. પુસ્તક દીવાદાંડી સમાન છે, આપણા વડીલની ગરજ સારે છે. મા બાપ ભલે સ્નેહ અને ઉલ્લાસ આપે, પરંતુ પુસ્તક ખોલીએ ત્યારે માલુમ પડે છે કે આપણને પાંખો ફૂટી છે. કોઈએ કહ્યું છે કે મને મારી મરજીનું એક જ સુમન દે, મને મારી મરજીનું એક જ સુમન દે, ભલે તારી પાસે તું આખું ચમન રાખ નજર. આપણી કોલેજની પરંપરા પ્રમાણે આપણે મહેમાનશ્રીઓનું સ્વાગત હંમેશા પુસ્તકથી જ કરીએ છીએ. તો આ પરંપરાને આગળ ધપાવતા આજના સમારંભના મુખ્ય અતિથિનું સ્વાગત પુસ્તકથી કરવા માટે હું ભીખુભાઈ સાહેબને વિનંતી કરીશ. શ્રી બિમલ પટેલને શાલ ઉડાડી સન્માનિત પણ ભીખુભાઈ પટેલ સાહેબ કરશે. સ્વાગત કરવા હું પ્રવીણભાઈ વાઘેલાને વિનંતી કરીશ. આપણી કોલેજના આચાર્ય શ્રી મોહનભાઈ પટેલ સાહેબનું પુસ્તકથી સ્વાગત કરવા માટે હું કાંચી મેડમને આમંત્રિત કરીશ. આભાર. મધ્યસ્થ સમિતિના ઉપપ્રમુખ તથા હિન્દી ડિપાર્ટમેન્ટના હેડ એવા પ્રતીક્ષા મેડમનું પુસ્તકથી સ્વાગત કરવા માટે હું દિશા મેડમને આમંત્રિત કરીશ. થેન્ક યુ. એનએચ પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનના પ્રિન્સિપાલ ડૉક્ટર ડીયુ પટેલ સરનું પુસ્તકથી સ્વાગત કરવા માટે હું ચૌધરી સાહેબને આમંત્રિત કરીશ. ખૂબ આભાર. ખૂબ આભાર. વિજય પટેલનું સ્વાગત કરશે મહેરા સાહેબ. ખૂબ આભાર. ડીજી પટેલ સાહેબનું પુસ્તક આપી સ્વાગત કરશે મૌલેશભાઈ.
જેપી ઠક્કર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ રમાબેન સૂદનું પુસ્તક આપી સ્વાગત કરશે રૂપા મેડમ. માટે હું રોબર્ટ પરમાર સાહેબને અશોક વ્યાસ સાહેબનું સ્વાગત કરવા માટે હું રોબર્ટ પરમાર સાહેબને વિનંતી કરીશ. ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર કાનનનું પુસ્તક આપી સ્વાગત કરવા માટે હું ધ્રુવ ગોળને આમંત્રિત કરીશ. ખૂબ આભાર આપ સર્વેનો. કાકા સાહેબ કાલેલકરે સાચું જ કહ્યું છે કે અધ્યાપક માટે તેના વિદ્યાર્થીઓ એ જ તેની ઉપાસનાની મૂર્તિ છે. એમની સેવા એ તેની પૂજા છે. એમનો વિકાસ એ તેમનો પ્રસાદ છે. વિદ્યાર્થીના વિકાસને જ પોતાનો પ્રસાદ માનનાર NS પટેલ આર્ટ્સ કોલેજના અધ્યાપકોએ વિદ્યાર્થીને સાચો અને ખરો વિદ્યાર્થી બનાવવાની જે જહેમત ઉપાડી છે એ અભિનંદનીય ઘટના છે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાનો ખરો પરિચય તેના વિદ્યાર્થીઓની શિક્ષણપરક પ્રવૃત્તિઓ છે. તો આવો આપણે આપણા વિદ્યાર્થીઓના આ આલેખને જાણીએ. તો વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરવા માટે હું પાંડે શ્રદ્ધાને આમંત્રિત કરું છું. આણંદના ચતુર્થ દશાબ્દી વર્ષે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ આણંદ સંચાલિત NS પટેલ આર્ટ્સ કોલેજ આણંદનો 40મો વાર્ષિકોત્સવ યોજાયો છે. ત્યારે અમારા આમંત્રણને સહર્ષ સ્વીકારી અત્રે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, અધ્યાપકગણ તથા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે હું 2009-2010ના વર્ષ દરમિયાન કોલેજમાં થયેલી વિદ્યાર્થીલક્ષી વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને શિક્ષણેતર પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. આ વર્ષના શૈક્ષણિક સત્રના પ્રારંભે પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષ BAના વિદ્યાર્થીઓ માટે આવકાર સમારંભ યોજવામાં આવ્યો. ચાલુ સાલે વિદ્યાર્થીની કાર્યદક્ષતાને આધારે મધ્યસ્થ સમિતિની રચના કરવામાં આવી. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુસુપ્ત શક્તિઓને જાગૃત કરવા માટે ચરોતર પ્રદેશ આર્ય સમાજ આણંદ પદપ્ત મહર્ષિ દયાનંદ સરસ્વતી આંતર કોલેજ વિજય પદ્મ ચર્ચા સ્પર્ધાના ઉપક્રમે ચર્ચા સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જુદી જુદી કોલેજના 22 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં NS પટેલ આર્ટ્સ કોલેજે શિલ્ડ પ્રાપ્ત કર્યો હતો. કોલેજની પૂર્વ મધ્યસ્થ સમિતિના ઉદાર આર્થિક ફાળાથી કવિવર રવિન્દ્રનાથ ટાગોર આંતર કોલેજ વિજય પદ્મ ચર્ચા સ્પર્ધાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ સ્પર્ધામાં આણંદ ખેડા જિલ્લાની કોલેજના 20 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પણ આપણી કોલેજે શિલ્ડ મેળવ્યો હતો. આ માટે કોલેજના અમિત ગલાણી અને રાજ રઘુવીરને અભિનંદન. વિદ્યાર્થીઓમાં શ્રમ, સ્વચ્છતા અને સમાજ સેવાની ભાવનાના વિકાસ માટે કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજનાની પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલે છે, જેમાં 300 વિદ્યાર્થી ભાઈ બહેનો સક્રિય રીતે જોડાયેલા છે. આ વર્ષના પ્રારંભે શ્રી DG પટેલના અતિથિ વિશેષ પદે અને કોલેજના આચાર્ય ડૉક્ટર મોહનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. ચાલુ સાલે સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને રોટરી ક્લબ વિદ્યાનગરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 126 બોટલ રક્તદાન એકત્રિત કરવામાં આવ્યું. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 40 વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યું. વન ડે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 31/10/2009થી તારીખ 6/11/2009 દરમિયાન ઉમરેઠ તાલુકાના અહીમા મુકામે વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રમલક્ષી, આરોગ્યલક્ષી, સ્વરોજગારીલક્ષી, વ્યસન મુક્તિ, અંધશ્રદ્ધા નિવારણ, ગૃહ ઉપયોગી બનાવટોની પ્રત્યક્ષ તાલીમ, વિવિધ સ્પર્ધાઓ, સર્વેક્ષણ, બૌદ્ધિકલક્ષી કાર્યક્રમ તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વગેરે સમાજ ઉપયોગી કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
પ્રાસા મુકામે સ્વામી ધર્મબંધુજી દ્વારા આયોજિત રાષ્ટ્રકથા શિબિરમાં કોલેજના 230 વિદ્યાર્થીઓ અને 10 અધ્યાપકોએ ભાગ લીધો હતો. આ શિબિરમાં સમગ્ર દેશભરના યુવાનો જોડાયા હતા. દેશની ખ્યાતનામ હસ્તીઓએ આ શિબિરમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. કોલેજમાં રેડ રિબન ક્લબની પ્રવૃત્તિ ચાલે છે, જેમાં એઇડ્સ અંગેની જાગૃતિ માટે વિવિધ વ્યાખ્યાનો તેમજ ફિલ્મ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. કરમસદ મેડિકલના સહયોગથી આયોજિત RRC ત્રિદિવસીય તાલીમ શિબિરમાં 13 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કોલેજમાં નેચર ક્લબના ઉપક્રમે વૃક્ષારોપણ, પર્યાવરણની જાગૃતિલક્ષી GK ટેસ્ટ તથા વ્યસન મુક્તિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ચાલુ સાલે માહિતી ખાતા દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધાનું આયોજન કર્યું તેમજ ગુજરાત રાજ્ય પર્યાવરણ વિભાગ જૂનાગઢ દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધામાં 101 વિદ્યાર્થીઓએ પોતાના નિબંધો રજૂ કર્યા હતા. કોલેજમાં NCCની પ્રવૃત્તિ ચાલે છે, જેમાં ભાઈઓના વિભાગમાં 105 કેડેટ્સ જોડાયા હતા. રાજ્ય તેમજ દેશમાં જુદી જુદી જગ્યાએ યોજાયેલ વિવિધ પ્રકારના કેમ્પમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં ડ્રીલ, મેપ રીડિંગ, કોમ્યુનિકેશન, ફાયરિંગ, લીડરશિપ વગેરે તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત બ્લડ ડોનેશન, વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. જબલપુર મુકામે યોજાયેલ નેશનલ ઇન્ટિગ્રેશન કેમ્પમાં ભાગ લીધો હતો, જેમાં ગ્રુપ સોંગમાં ગુજરાત લેવલે પ્રથમ નંબર અને ક્વિઝ સ્પર્ધામાં બીજો નંબર પ્રાપ્ત કરેલ. ચકલાસી મુકામે ATC કેમ્પમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં દ્વિતીય નંબર તથા જેસલમેર મુકામે કેમલ સફારી કેમ્પમાં પ્રથમ ઇનામ મેળવેલ છે. NCC બહેનોના વિભાગમાં 105 વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી. ચાલુ સાલે C30ની પરીક્ષામાં 35 તથા B30માં 39 કેડેટ બહેનોએ ભાગ લીધો હતો. વર્ષ દરમિયાન ડ્રીલ, મેપ રીડિંગ, કોમ્યુનિકેશન, ફાયરિંગ, લીડરશિપ, હોમ નર્સિંગ, નાગરિક સુરક્ષા, હેલ્થ એન્ડ હાઇજીન, એઇડ્સ જાગૃતિ, સ્ત્રી ભ્રૂણ હત્યા વગેરે વિષયોનું કેડેટ્સને શિક્ષણ આપવામાં આવ્યું. રાલેજ ખાતે યોજાયેલ એન્યુઅલ કેમ્પમાં 5 સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. થામણા મુકામે યોજાયેલ CETC કેમ્પમાં ખોખો, રેસ, સોલો સોંગ સ્પર્ધામાં કોલેજની કેડેટ્સ વિજેતા બનેલ છે. રમતગમતના વિભાગના ઉપક્રમે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય આણંદ આયોજિત રાષ્ટ્રીય એકતા યુવા સદભાવના દળમાં 50 વિદ્યાર્થીઓએ તથા જાગૃત મહિલા સંગઠન આણંદ આયોજિત NS પટેલ આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીનીઓ માટે સેલ્ફ ડિફેન્સ કરાટે તાલીમ શિબિરમાં 80 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત તરણેતર ગ્રામીણ ઓલિમ્પિક્સમાં કોલેજના ખેલાડી માલવિયા મયુર 400 મીટર દોડમાં પ્રથમ તથા રાઠવા રસિક 200 મીટર દોડમાં દ્વિતીય તથા બારિયા રાજેન્દ્રસિંહ લાંબી કૂદમાં તૃતીય આવેલ છે. સરદાર પટેલ યુનિવર્સિટી આયોજિત આંતર કોલેજ મહિલા કબડ્ડી સ્પર્ધામાં કોલેજની મહિલા કબડ્ડીની ટીમ ચેમ્પિયન બનેલ છે. સરદાર પટેલ યુનિવર્સિટી આયોજિત આંતર કોલેજ કબડ્ડી ભાઈઓની સ્પર્ધામાં કોલેજની ભાઈઓની કબડ્ડીની ટીમ રનર્સ અપ બનેલ છે. ડભોઈ ખાતે યોજાયેલ જિલ્લા મહિલા કબડ્ડી સ્પર્ધામાં કોલેજની ટીમ જિલ્લા સ્તરે વિજેતા બનેલ છે. ગુજરાત સરકારશ્રીના રમતગમત વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત દેવગઢ બારિયા ગ્રામીણ ઓલિમ્પિક્સમાં બારિયા રાજેન્દ્ર 100 મીટર દોડમાં પ્રથમ, જ્યારે રાઠવા રસિક 100 મીટર દોડમાં દ્વિતીય તથા માલવિયા મયુર 400 મીટર દોડમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ આવેલ છે. ભોપાલ ખાતે ઓલ ઇન્ડિયા મહિલા હેન્ડબોલ સ્પર્ધામાં કાજી શાહીન ગુજરાત રાજ્યની મહિલા હેન્ડબોલ ટીમમાં પસંદગી પામી રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ સુંદર દેખાવ કરેલ છે. દાહોદ ખાતે ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સ એસોસિએશન આયોજિત ઓપન ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સ સ્પર્ધામાં બારિયા રાજેન્દ્રસિંહ લાંબી કૂદ, જ્યારે રાઠવા રસિક 100 મીટર દોડ તથા માલવિયા મયુર 400 મીટર દોડમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ આવેલ છે. વડોદરા ખાતે યોજાયેલ સ્ટેટ મહિલા સિનિયર કબડ્ડી સ્પર્ધામાં કોલેજની ટીમ રાજ્ય કક્ષાએ વિજેતા બનેલ છે. સરદાર પટેલ યુનિવર્સિટી આયોજિત આંતર કોલેજ ખોખો ભાઈઓની સ્પર્ધામાં કોલેજની ભાઈઓની ખોખો ટીમ રનર્સ અપ બનેલ છે. સરદાર પટેલ યુનિવર્સિટી આયોજિત આંતર કોલેજ ખોખો બહેનોની સ્પર્ધામાં કોલેજની મહિલા ખોખોની ટીમ રનર્સ અપ બનેલ. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કોલેજમાં તારીખ 1-12-9 થી તારીખ 7-12-9 દરમિયાન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મદ્રાસ ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી એથ્લેટિક્સ સ્પર્ધામાં જેમાં ભારતભરની કુલ 140 યુનિવર્સિટીઓએ ભાગ લીધેલ, જેમાં કોલેજના કુલ 3 ખેલાડીઓએ સુંદર દેખાવ કરી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. સુરત ખાતે ગુજરાત સ્ટેટ કરાટે એસોસિએશન આયોજિત ઓલ ઇન્ડિયા કરાટે સ્પર્ધામાં કોલેજના SYBના વિદ્યાર્થી ગરાસિયા અસ્ફાફે નેશનલ લેવલે 2 ગોલ્ડ મેડલ મેળવેલ છે. સંસ્થાનો 40મો વાર્ષિક ખેલકૂદ રમોત્સવ તારીખ 11-1-10ના રોજ યોજાયેલ, જેમાં બહોળી સંખ્યામાં ખેલાડી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો, જેમાં ભાઈઓ અને બહેનોમાં અનુક્રમે બેસ્ટ એથ્લેટ બારિયા રાજેન્દ્રસિંહ અને બારિયા રીના બનેલ છે. સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત કોલેજના સાંસ્કૃતિક વિભાગના ઉપક્રમે વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. કોલેજમાં વર્ષ દરમિયાન કેસ ગુમ્ફન, વાનગી સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, આરતી ડેકોરેશન સ્પર્ધા, શિક્ષક દિન સ્પર્ધા, દેશભક્તિ ગીત સ્પર્ધા, સાડી પરિધાન સ્પર્ધા, ફિલ્મી ગીત સ્પર્ધા, અંતાક્ષરી સ્પર્ધા, મેમરી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, જનરલ નોલેજ ટેસ્ટ, ક્વિઝ સ્પર્ધા, સંસ્કૃત શ્લોકગાન સ્પર્ધા, એકપાત્રીય અભિનય, વેશભૂષા સ્પર્ધા વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું.
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા યોજાયેલ યુવા મહોત્સવમાં ગ્રુપ સોંગ, સોલો સોંગ, સ્કીટ માઇક, કોલાજ, કલે મોડેલિંગ, ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ, વક્તૃત્વ સ્પર્ધા, ઇલોક્યુશન, કાવ્ય પઠન સ્પર્ધા, ફોક ઓર્કેસ્ટ્રા વગેરે સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો, જેમાં ફોક ઓર્કેસ્ટ્રાએ કોલેજમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. 14મી ડિસેમ્બર 2009ના રોજ કોલેજના બધા જ વિષયના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય વિદ્યાર્થીલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ વિષયના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં 500 જેટલા વિદ્યાર્થીઓએ પોતાના પેપરો રજૂ કર્યા હતા. 25મી જાન્યુઆરીના રોજ કોલેજમાં વર્ગ સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્નાતક વિભાગમાં સંસ્કૃત વિભાગ પ્રથમ, BSW દ્વિતીય તથા સમાજશાસ્ત્ર વિભાગે તૃતીય સ્થાન અને અનુસ્નાતક વિભાગમાં સંસ્કૃત વિભાગ પ્રથમ તથા MPA જુનિયર દ્વિતીય તેમજ MSW જુનિયર તૃતીય સ્થાને આવ્યા હતા. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત આંતર કોલેજ દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કોલેજે ગ્રુપ સોંગમાં તૃતીય નંબર અને વ્યક્તિગત સ્પર્ધામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે. તારીખ 27મી જાન્યુઆરીના રોજ કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં 175 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત વાલી સંમેલનમાં 100 વાલીઓએ ઉપસ્થિત રહી શિક્ષણ અંગે ચર્ચા વિચારણા કરી હતી. કોલેજમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં દ્વિતીય તેમજ તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર તેમજ યુનિવર્સિટી પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજ્યો હતો. કોઈપણ કોલેજની મહત્તા એના પુસ્તકાલયથી સિદ્ધ થતી હોય છે. અમારી કોલેજમાં વિવિધ વિષયોના પુસ્તકોથી સભર સમૃદ્ધ પુસ્તકાલય છે. આ ગ્રંથમાં 8 દૈનિક વર્તમાનપત્રો, 63 સામયિકો નિયમિત આવે છે. ગ્રંથાલયમાં 35,000 જેટલા પુસ્તકો છે. ગ્રંથાલયમાં નવા આવેલા પુસ્તકો પ્રદર્શિત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ પોતાના વિષયમાં વધુ રસ કેળવે ઉપરાંત અન્ય વિષયમાં પણ રસ લેતા થાય એ હેતુથી અમારી કોલેજમાં સહજાનંદ પુસ્તક મિત્ર યોજના ચાલે છે, જેમાં પુસ્તક મૂળ કિંમત પર 60% જેટલું વળતર આપે છે. દર વર્ષે પુસ્તક મેળો યોજવામાં આવે છે. ગ્રંથાલયમાં દરરોજ 200 થી 300 વિદ્યાર્થીઓ પુસ્તકોનો ઉપયોગ કરે છે. કોલેજ દ્વારા વર્ષ દરમિયાન મહત્તમ પુસ્તક વાંચનારને ઇનામ આપવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓના આયોજનમાં માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવા બદલ કોલેજના તમામ વિદ્યાર્થીઓ વતીથી આચાર્ય શ્રી ડૉક્ટર મોહનભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું. જુદી જુદી પ્રવૃત્તિઓના ઇન્ચાર્જ પ્રાધ્યાપકશ્રીઓ, કર્મચારીગણ તથા સેવક ભાઈઓનો અત્રે આભાર માનું છું. આ પ્રવૃત્તિઓ અંગેનો અહેવાલ તૈયાર કરી આપવા બદલ ડૉક્ટર બીબી વાઘેલા સાહેબનો પણ હું આભાર માનું છું. સમયના આ આયનામાં અધ્યાપકોની છબીને પણ નિહાળવાનો એક ઉપક્રમ છે. કોલેજના કલાકો પછી અને રજાઓમાં તમે શું વાંચો છો? એવા સવાલના જવાબમાં એક અધ્યાપકે કહ્યું, એ સમયગાળા દરમિયાન બજારમાંથી ખરીદી કરવાની, છોકરાના ભણતરની, એમના લગ્નની, એમની નોકરીની ઘણી બધી જવાબદારીઓ અદા કરવાની હોય છે, તો વાંચન અને લેખનનો સમય તો ક્યાંથી મળે? આજના શૈક્ષણિક માહોલમાં મોટાભાગના અધ્યાપકોનો જવાબ ઉપર પ્રમાણે જ હશે, પરંતુ NS પટેલ આર્ટ્સ કોલેજના અધ્યાપકો કોલેજ સિવાયના સમયમાં પણ વાંચન અને લેખનમાં સતત વ્યસ્ત રહે છે. એક કવિના શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે વૃક્ષ ઝંઝા વાત નહીં ઝીલી શકે, વૃક્ષ ઝંઝા વાત નહીં ઝીલી શકે, તરણું ઉખડી જાય તો કહેજે મને, જિંદગી હું તારાથી થાક્યો નથી, તું થાકી જાય તો કહેજે મને. આવા જ NS પટેલ આર્ટ્સ કોલેજના અધ્યાપકોની પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરવા માટે અહીં હું ડૉક્ટર બીબી વાઘેલા સાહેબને નિમંત્રું છું. ડૉક્ટર બીબી વાઘેલા સાહેબ. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત NS પટેલ આર્ટ્સ કોલેજ આણંદના 40મા વાર્ષિકોત્સવની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, અધ્યાપકગણ તથા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે હું 2009-2010ના વર્ષ દરમિયાન કોલેજમાં ચાલતા જુદા જુદા વિભાગોમાં તેમજ વિશિષ્ટ શૈક્ષણિક પ્રવૃત્તિઓ તથા કોલેજના અધ્યાપકોએ વર્ષ દરમિયાન કરેલ શૈક્ષણિક પ્રવૃત્તિઓનો અહેવાલ ટૂંકમાં રજૂ કરું છું. સૌપ્રથમ કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર મોહનભાઈ પટેલ સાહેબ ભારતીય અર્થશાસ્ત્ર પરિષદમાં સતત 4થી ટર્મ માટે કારોબારી સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા છે, જે ગુજરાત માટે ગૌરવપ્રદ બાબત છે. તેઓ શ્રીની ગુજરાત અર્થશાસ્ત્ર પરિષદમાં 6થા વર્ષ માટે મંત્રી તરીકે બિનહરીફ વરણી થયેલ છે, તેમજ ગુજરાત અર્થશાસ્ત્ર પરિષદની મુખ્ય ઓફિસ આપણી કોલેજને પસંદ કરેલ છે, જે ગૌરવપ્રદ બાબત છે. તેઓ શ્રી સરદાર પટેલ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિષયમાં બોર્ડ ઓફ સ્ટડીના ચેરમેન તરીકે પસંદગી પામેલ છે તથા ગુજરાત યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના અધ્યાપકોના મંડળમાં સલાહકાર તરીકે પસંદગી પામેલ છે. તેઓ શ્રી ચડ્ઢા કમિશન દ્વારા
નવા પગાર ધોરણ ગુજરાત રાજ્યમાં અમલીકરણ માટેની ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત કરેલ સમિતિમાં પસંદગી પામેલ છે. ગુજરાતની જુદી જુદી કોલેજો તેમજ સંસ્થાઓમાં મુખ્ય મહેમાન તેમજ અતિથિ વિશેષ પદે રહીને વિદ્વત્પૂર્ણ વ્યાખ્યાનો આપેલ છે તથા જુદા જુદા રાષ્ટ્રીય તેમજ રાજ્ય કક્ષાના સેમિનારોમાં તેમજ કોન્ફરન્સમાં વિષય તજજ્ઞ તરીકે હાજર રહી વ્યાખ્યાનો આપેલ છે. નેક કમિટીમાં કોલેજનો SSR જમા કરાવી પિયર ટીમે મુલાકાત લીધેલ, તેમાં ઉત્તમ દેખાવ કરી 2.77 CPGA સાથે B ગ્રેડ પ્રાપ્ત કરેલ છે, જેમાં કોલેજના દરેક કોર્સનો સમાવેશ થઈ જાય છે. વર્ષ દરમિયાન ઉત્તર ગુજરાત, ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 6 જેટલા PhDના અભ્યાસ ગ્રંથોમાં રેફરી તરીકે સેવા આપેલ છે. આ વર્ષે PhDના પ્રથમ વિદ્યાર્થી શ્રીમતી સુવાસી દાસની PhDની થીસીસ જમા થયેલ છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ સ્ટડીઝના સભ્ય તરીકે નિયુક્ત થયેલ છે. 11મી યોજનામાં કોલેજમાં 87.50 લાખ જેટલી માતબર ગ્રાન્ટ મેળવવામાં રિપોર્ટ તૈયાર કરી UGC ન્યૂ દિલ્હીથી પાસ કરાવેલ છે. કોલેજમાં વિવિધ વિદ્વાનોને બોલાવી વર્ષ દરમિયાન વ્યાખ્યાનોના આયોજન કરેલ છે. આ વર્ષે નવીનતમ કાર્યક્રમ કે જે ગુજરાતમાં પ્રથમવાર થયેલ તેઓ વર્ગ સુશોભન હરિભાઈ યોજેલ છે. અંગ્રેજી, સંસ્કૃત, અર્થશાસ્ત્ર, MPA, MSW, ગુજરાતી જેવા વિષયોમાં સેમિનારનું આયોજન કરવામાં મહત્વનો ભાગ ભજવેલ છે. આ વર્ષે ગુજરાતમાં પ્રથમ એવો કોમ્યુનિકેશન જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશનનો કેરિયર ડેવલપમેન્ટ કોર્સ UGC દ્વારા ₹7 લાખના અનુદાન સાથે શરૂ કરવામાં આવેલ છે. હવે કોલેજના અધ્યાપક મિત્રોનો અહેવાલ રજૂ કરીશ. સૌપ્રથમ ડૉક્ટર M.K. ચૌધરી સાહેબ, ચાલુ વર્ષે ઈશ્વર પેટલીકરની નવલકથા તથા પત્રકારત્વ વિષય પર 2 પુસ્તકો પ્રગટ થયા. સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા પુસ્તક પ્રકાશિત કરવાનું પાસ થયેલ છે. હાલમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેન છે. મધ્ય ગુજરાત અધ્યાપક સંઘના કારોબારી સભ્ય છે તેમજ સરદાર પટેલ યુનિવર્સિટીના મ્યુઝિયમના સલાહકાર મેમ્બર છે. ડૉક્ટર પ્રતીક્ષાબેન પટેલ, મોડાસા MS યુનિવર્સિટી વડોદરા ખાતે યોજાયેલ નેશનલ સેમિનારમાં પેપર રજૂ કર્યા તથા ઓડ મુકામે સેમિનારમાં ભાગ લીધો. રાલેજ મુકામે યોજાયેલ એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લીધો. સુધારણો મેગેઝિનમાં લેખ પ્રકાશિત થયો તથા અન્ય મેગેઝિનોમાં શોધપત્રો પ્રકાશિત થયા છે. ડૉક્ટર BB વાઘેલા, ચાલુ સાલે પત્રકારત્વ 2 પુસ્તક પ્રકાશિત થયું. ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સુંદરમ અને ઉમાશંકર જોશીના સોનેટ કાવ્યો તથા રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગતના સોનેટ કાવ્યો પર પુસ્તકો માટેની ગ્રાન્ટ મંજૂર થયેલ છે, જે હાલ પ્રેસમાં છે. જુદા જુદા સેમિનારમાં જુદા જુદા વિષય પર 2 પેપર રજૂ કર્યા તથા વિવિધ સ્થળોએ યોજાયેલ 4 સેમિનારમાં ભાગ લીધો. ડૉક્ટર હિનાબેન ગજ્જર સમાજશાસ્ત્ર વિષયના જુદા જુદા 6 સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા. જુદી જુદી સંસ્થાઓમાં વિવિધ વિષયો ઉપર 8 વક્તવ્યો આપ્યા તેમજ 6 સંસ્થાઓમાં યોજાયેલ સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજાવી. પ્રાધ્યાપક નીલાબેન ચંપાવત કરમસદ તેમજ નલિની કોલેજ તથા નડિયાદ ખાતે યોજાયેલ સેમિનારમાં પેપર પ્રેઝન્ટ કર્યું. રાષ્ટ્રભાષા પરના સેમિનારમાં ઉપસ્થિત રહ્યા. કરમસદ રેડ રિબન ક્લબની ટ્રેનિંગમાં ભાગ લીધો. હાલ PhDનું અભ્યાસ કાર્ય ચાલે છે. પ્રાધ્યાપક હેમાબેન સોલંકી સંસ્કૃત વિષયના સુરત મુકામે યોજાયેલ નેશનલ સેમિનારમાં શોધપત્ર રજૂ કર્યું. પ્રાધ્યાપક CV મહેતા અભિનંદન ગ્રંથમાં લેખ પ્રકાશિત થયો. શ્રીમદ વાલ્મીકી રામાયણનો અયોધ્યાકાંડ એક સમીક્ષાત્મક અધ્યયન વિષય પર PhDનો થીસીસ ગુજરાત યુનિવર્સિટીમાં સબમિટ કરેલ છે. પ્રાધ્યાપક M.J. પંડ્યા ઇતિહાસ વિષયમાં યોજાયેલ સ્ટેટ લેવલના 9 સેમિનાર તથા 2 ઇન્ટરનેશનલ સેમિનારમાં ભાગ લીધો. જુદા જુદા વિષય પર 5 શોધપત્રો રજૂ કર્યા. નલિની એન્ડ અરવિંદ કોલેજ તથા આણંદ આર્ટ્સ કોલેજમાં ચેરપર્સન તરીકેની ભૂમિકા ભજાવી. ડૉક્ટર મીનાક્ષીબેન જાની રાજ્ય કક્ષાના 2 સેમિનારમાં રિસર્ચ પેપર રજૂ કર્યા. સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય સેમિનારમાં ભાગ લીધો. ડૉક્ટર D.K. મહેરા હિન્દી વિષયના રાષ્ટ્રીય સેમિનારમાં 3 પેપર્સ તથા ઇન્ટરનેશનલ સેમિનારમાં 1 પેપર પ્રસ્તુત કર્યું. ઉપન્યાસકાર ધર્મવીર ભારતી
તથા મધ્યકાલીન હિન્દી વિભાગ વિષયના 2 પુસ્તકો પ્રકાશિત થયા. તેમના રાજ્ય અને રાષ્ટ્ર લેવલના સામયિકોમાં 8 જેટલા લેખો પ્રકાશિત થયા છે. કોઠંબા કોલેજમાં વક્તવ્ય આપ્યું. આ ઉપરાંત તેમનું એક પુસ્તક સરદાર પટેલ યુનિવર્સિટીના હિન્દી વિષયના અભ્યાસક્રમમાં સંદર્ભ પુસ્તક તરીકે મુકાયેલ છે, એ ગૌરવની બાબત છે. પ્રાધ્યાપક અનિલાબેન પટેલ હિન્દી વિષયના રાષ્ટ્રીય સેમિનારમાં એક પેપર તથા ઇન્ટરનેશનલ સેમિનારમાં એક પેપર પ્રસ્તુત કર્યું. પરિષદમાં સુરત ખાતે પેપર રજૂ કર્યું તેમજ પ્રકાશિત થયું. ચાલુ વર્ષે પીએચડીના અભ્યાસક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવેલ છે. હવે વર્ષ દરમિયાન અર્થ સંકલન મેગેઝિનમાં લેખો પ્રકાશિત થયા. અર્થશાસ્ત્રના 3 સેમિનારમાં પેપર રજૂ કર્યા. અર્થશાસ્ત્ર વાર્ષિક પરિષદમાં રિસર્ચ પેપર રજૂ કર્યું. પ્રાધ્યાપક મુકેશ મિસ્ત્રી અર્થશાસ્ત્રના સેમિનારમાં પેપર રજૂ કર્યું તેમજ અર્થશાસ્ત્ર વાર્ષિક પરિષદમાં રિસર્ચ પેપર રજૂ કર્યું. હાલ પીએચડીનું અભ્યાસ કાર્ય ચાલે છે. પ્રાધ્યાપક અજયસિંહ ચૌહાણ ગુજરાતી વિષયના જુદા જુદા સામયિકોમાં 5 લેખો પ્રકાશિત થયા તથા 2 સેમિનારમાં ભાગ લીધો. એક ઇન્ટરનેશનલ તથા 2 નેશનલ લેવલના સેમિનારમાં ચર્ચક તરીકે ભાગ લીધો. ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિમાં ચૂંટાયા. ગુજરાતી વિષયમાં 2 પુસ્તકો પ્રકાશિત થયા, જેમાંથી એક ઉત્તર ગુજરાતી યુનિવર્સિટીમાં સંદર્ભ પુસ્તક તરીકે મુકાયું છે. ડૉક્ટર પ્રવીણભાઈ વાઘેલા ગુજરાતી વિષયના જુદા જુદા સામયિકોમાં 5 લેખો પ્રકાશિત થયા તથા તેઓશ્રીએ ગુજરાતીના 2 સેમિનારોમાં ભાગ લીધેલ છે. પ્રાધ્યાપક પ્રશાંત પટેલ ગુજરાતી વિષયના જુદા જુદા સામયિકોમાં 4 લેખો પ્રકાશિત થયા. ગુજરાતી વિષયના 2 સેમિનારમાં ભાગ લીધો. ચાલુ વર્ષે એમફિલની પદવી પ્રાપ્ત કરેલ છે. પ્રાધ્યાપક દિવ્યનાથ શુક્લ વર્ષ દરમિયાન સંસ્કૃત વિષયના નેશનલ લેવલના 5 સેમિનારમાં પેપર રજૂ કર્યા. સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા યોજાયેલ યુનિવર્સિટી વાર્ષિક પરીક્ષામાં MA સંસ્કૃતમાં 3 સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરેલ છે. ગીતા જયંતિ નિમિત્તે વ્યાખ્યાન તેમજ નિર્ણાયક તરીકે કાર્ય કર્યું હતું. આ ઉપરાંત વેદાંગ પરના વર્કશોપમાં ભાગ લીધેલ છે. પ્રાધ્યાપક ધ્રુવ ગોર સંસ્કૃત સંભાષણ વર્ગ તેમજ વ્યાકરણ વર્ગના સંયોજક તરીકે કાર્ય કર્યું. જુદી જુદી સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવેલ છે. પ્રાધ્યાપક હેમુબેન રાઠોડ તિરુપતિ મુકામે યોજાયેલ 3 દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પેપર રજૂ કર્યું. મહેસાણા ખાતે સેમિનારમાં પેપર રજૂ કર્યું. વડોદરા અને વેરાવળ ખાતે યોજાયેલ વર્કશોપમાં ભાગ લીધો તથા વ્યાખ્યાન આપ્યું. એમફિલનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ છે. પ્રાધ્યાપક ભાવનાબેન ઠક્કર ચાલુ વર્ષે એમફિલની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. નડિયાદ તેમજ વડોદરા અને મોડાસા મુકામે યોજાયેલ નેશનલ સેમિનારમાં પેપર રજૂ કરેલ છે. સાહિત્ય પરિવાર પત્રિકામાં શોધપત્ર પ્રકાશિત થયેલ છે. પ્રાધ્યાપક રાજેશ પટેલ IIPA દ્વારા આયોજિત પ્રિલ્યુડ કોન્ફરન્સમાં પેપર રજૂ કર્યું તથા BRS કોલેજ દુમિયાણી ખાતે યોજાયેલ નેશનલ સેમિનારમાં પેપર પ્રસ્તુત કર્યું. પ્રાધ્યાપક તેજેશ્વરસિંહ IIPA દ્વારા આયોજિત પ્રિલ્યુડ કોન્ફરન્સમાં પેપર રજૂ કર્યું તથા જુદી જુદી સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવેલ છે. પ્રાધ્યાપક અર્પિત પાટડિયા IIPA દ્વારા આયોજિત પ્રિલ્યુડ કોન્ફરન્સમાં પેપર રજૂ કર્યું. BRS કોલેજ દુમિયાણી ખાતે યોજાયેલ નેશનલ સેમિનારમાં પેપર પ્રસ્તુત કર્યું. આ ઉપરાંત જુદા જુદા સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવેલ છે. પ્રાધ્યાપક મનસુખભાઈ તાવેથિયા ચાલુ વર્ષે નેટ સ્લેટ પર પુસ્તક પ્રકાશિત થયું. પીએચડીના અભ્યાસ માટે રજીસ્ટ્રેશન કરાવેલ છે. સરદાર પટેલ યુનિવર્સિટી તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા યોજાયેલ વિવિધ કેમ્પોમાં ટીમ મેનેજર તરીકે સેવા આપી. નેશનલ લેવલના સેમિનારમાં સ્પોર્ટ્સ મેનેજમેન્ટ ઉપર પેપર રજૂ કર્યું. પ્રાધ્યાપક અતુલભાઈ ઉનાગર આણંદ ખેડા જિલ્લાની જુદી જુદી કોલેજોમાં વક્તા, નિર્ણાયક તથા માર્ગદર્શક તરીકે કામ કર્યું. રાષ્ટ્રીય તેમજ સ્થાનિક કક્ષાના 7 સેમિનારમાં શોધપત્ર રજૂ કર્યું. જુદા જુદા સામયિકોમાં લેખો પ્રકાશિત થયા. અખિલ ભારતીય પત્રકાર સંઘમાં પ્રચાર પ્રસાર મંત્રી તરીકે નિમાયા. સૂર ભારતી સંસ્કૃત પત્રિકાનું સંપાદન અને પ્રકાશન કર્યું. 500 જેટલા શિક્ષકો માટે વિવિધ સ્થળોએ સંસ્કૃત પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કર્યું. તેઓશ્રી
એ આણંદ નગરમાં સંસ્કૃત કુંભ નિમિત્તે 1 લાખ વિદ્યાર્થીઓને એકત્રિત કરવાની નેમ રાખેલ છે. અહીં સમય મર્યાદાને કારણે કેટલાક પ્રાધ્યાપકોની વિશિષ્ટ સિદ્ધિઓ તેમજ જુદા જુદા વિષયોમાં યોજાયેલ સેમિનાર, વિશિષ્ટ ઉજવણીઓ, વર્કશોપ, બૌદ્ધિક પ્રવચનો તેમજ શૈક્ષણિક પ્રવાસ તથા શિબિરો અંગેની વિગતો અત્રે રજૂ કરતો નથી. આપ સર્વેનો આભાર. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર સાહેબ. વિદ્યાર્થીઓની સુસુપ્ત શક્તિઓને વિકસાવવા કોલેજમાં અને અન્ય સંસ્થાઓમાં યોજાતી સ્પર્ધાઓમાં અમારી કોલેજના વિદ્યાર્થીઓ હંમેશા ભાગ લેતા રહ્યા છે. શિક્ષણ અને શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં પોતાની શક્તિનો પરચો આપી અગ્રિમતા હાંસલ કરનાર વિદ્યાર્થીઓને આવો આપણે ઇનામથી પ્રોત્સાહિત કરીએ. સરદાર પટેલ યુનિવર્સિટી 2009માં TYBAમાં વધારે ગુણાંક પ્રાપ્ત કરી કોલેજમાં પ્રથમ આવવા બદલ શિલ્ડ એનાયત કરવામાં આવશે. જાહિદ ખાન F સરદાર પટેલ યુનિવર્સિટીની પરીક્ષામાં TYBAમાં મુખ્ય વિષય અર્થશાસ્ત્રમાં કોલેજમાં સૌથી વધારે ગુણાંક પ્રાપ્ત કરવા બદલ દાતા શ્રી નારાયણભાઈ શંકરભાઈ પટેલ સુવર્ણચંદ્રક તથા શિલ્ડ એમને એનાયત કરવામાં આવશે. વસાવા રણજીતભાઈ S સરદાર પટેલ યુનિવર્સિટીની પરીક્ષામાં મુખ્ય વિષય ઇતિહાસમાં કોલેજમાં સૌથી વધારે ગુણાંક પ્રાપ્ત કરવા બદલ દાતા શ્રી નારાયણભાઈ શંકરભાઈ પટેલ સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા છે. કટારિયા મુકેશભાઈ B સરદાર પટેલ યુનિવર્સિટીની 2009માં TYBAમાં મુખ્ય વિષય ગુજરાતીમાં કોલેજમાં સૌથી વધારે ગુણાંક પ્રાપ્ત કરવા બદલ દાતા શ્રી નારાયણભાઈ શંકરભાઈ પટેલ સુવર્ણચંદ્રક તથા શિલ્ડ એનાયત કરવામાં આવશે. પટેલિયા વિકાસ J સરદાર પટેલ યુનિવર્સિટીની પરીક્ષામાં મુખ્ય વિષય સમાજશાસ્ત્રમાં કોલેજમાં સૌથી વધારે ગુણાંક પ્રાપ્ત કરવા બદલ દાતા શ્રી નારાયણભાઈ શંકરભાઈ પટેલ સુવર્ણચંદ્રક તથા શિલ્ડના વિજેતા બન્યા છે. રાવલજી પ્રજ્ઞાબેન M સરદાર પટેલ યુનિવર્સિટીની પરીક્ષામાં મુખ્ય વિષય સંસ્કૃતમાં કોલેજમાં સૌથી વધારે ગુણાંક પ્રાપ્ત કરવા બદલ દાતા શ્રી નારાયણભાઈ શંકરભાઈ પટેલ સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા છે. યુનિવર્સિટીમાં પણ પ્રજ્ઞાબેન ફર્સ્ટ આવ્યા છે. એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. પરમાર રેનિશાબેન તિમોથીભાઈ સરદાર પટેલ યુનિવર્સિટીની TYBAમાં મુખ્ય વિષય અંગ્રેજીમાં કોલેજમાં સૌથી વધારે ગુણાંક પ્રાપ્ત કરવા બદલ એમને પણ દાતા શ્રી નારાયણભાઈ શંકરભાઈ પટેલનું સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવશે. ગોહિલ વિપિનભાઈ L સરદાર પટેલ યુનિવર્સિટીની પરીક્ષામાં હિન્દીમાં સૌથી વધારે ગુણાંક પ્રાપ્ત કરવા બદલ ડૉક્ટર ફકીરભાઈ ગોરધનભાઈ પટેલ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવશે. ગોહિલ વિપિનભાઈ. સોનાગર પિનલબેન P સરદાર પટેલ યુનિવર્સિટી 2009માં MAમાં મુખ્ય વિષય ગુજરાતીમાં કોલેજમાં સૌથી વધારે ગુણાંક પ્રાપ્ત કરવા બદલ દાતા શ્રી નારાયણભાઈ શંકરભાઈ પટેલ સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા છે. સોલંકી નયનાબેન P સરદાર પટેલ યુનિવર્સિટીમાં MAમાં મુખ્ય વિષય અર્થશાસ્ત્રમાં કોલેજમાં સૌથી વધારે ગુણાંક પ્રાપ્ત કરવા બદલ એમને દાતા શ્રી નારાયણભાઈ શંકરભાઈ પટેલ સુવર્ણચંદ્રકના અર્પણ કરવામાં આવશે. ત્રિવેદી સેજલબેન M સરદાર પટેલ યુનિવર્સિટીમાં MSW ડિપાર્ટમેન્ટમાં કોલેજમાં સૌથી વધારે ગુણાંક પ્રાપ્ત કરવા બદલ દાતા શ્રી નારાયણભાઈ શંકરભાઈ પટેલ સુવર્ણચંદ્રક અને શિલ્ડ એનાયત કરવામાં આવશે. ત્રિવેદી સેજલબેન. ખાનચંદાની દેવી N સરદાર પટેલ યુનિવર્સિટીની પરીક્ષામાં MPA ડિપાર્ટમેન્ટમાં કોલેજમાં સૌથી વધારે ગુણાંક પ્રાપ્ત કરવા બદલ દાતા શ્રી નારાયણભાઈ શંકરભાઈ પટેલ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવશે. ખાનચંદાની દેવી. રાજ રઘુવીરસિંહ D સરદાર પટેલ યુનિવર્સિટીમાં 2009માં યોજાયેલ SYBAની પરીક્ષામાં વધારે ગુણાંક પ્રાપ્ત કરી કોલેજમાં પ્રથમ આવવા બદલ એમને શિલ્ડ આપવામાં આવશે. રાજ રઘુવીર યુનિવર્સિટીમાં પણ પ્રથમ છે SYBAની પરીક્ષામાં. મકવાણા અમિત M
સરદાર પટેલ યુનિવર્સિટીની FYBAમાં પરીક્ષામાં સૌથી વધારે ગુણાંક પ્રાપ્ત કરી કોલેજમાં પ્રથમ આવવા બદલ એમને પણ શિલ્ડ એનાયત કરવામાં આવશે. મકવાણા અમિત M, રાજ રઘુવીર D અને ગલાણી અમિત B ને શ્રી રવિન્દ્રનાથ આંતર કોલેજ વિજય પદ્મ સ્પર્ધામાં પ્રથમ આવવા બદલ શિલ્ડ એનાયત કરવામાં આવશે. રાજ રઘુવીર D તથા ગલાણી અમિત B. બંને ભાઈઓ સ્ટેજ પર જ રહે, કારણ કે મહર્ષિ દયાનંદ સરસ્વતી આંતર કોલેજ વિજય પદ્મ સ્પર્ધામાં પણ એ લોકો પ્રથમ આવ્યા છે, તો એનો પણ શિલ્ડ એ લોકો લઈને જ જાય. એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. સરદાર પટેલ યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમાં ફોક ઓર્કેસ્ટ્રા સ્પર્ધામાં પ્રથમ આવવા બદલ માહલા અરુણ એન્ડ ગ્રુપ, એમના ગ્રુપમાં છે મોરિયા પ્રદીપ, ગામિત પાઉલ, ગાંગોળ રુસ્તમ, પટેલ જિગ્નેશ, પટેલ રાવિત જયેશ, કાનક જાનુ, કોંકણી શૈલેષ, માહલા અજય. આપ સર્વે મિત્રોને સ્ટેજ પર આવવા વિનંતી. NS પટેલ આર્ટ્સ કોલેજના છેલ્લા 10 વર્ષના સમયગાળા દરમિયાન યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમાં પહેલીવાર ફોક ઓર્કેસ્ટ્રામાં ભાગ લઈ અને સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ નંબર મેળવ્યો છે અને વેસ્ટ ઝોનમાં મુંબઈ પણ આ આખું ગ્રુપ જઈ આવ્યું છે. એમના માટે જોરદાર તાળીઓ. આ આખા ગ્રુપને તૈયાર કરવામાં અનુસ્નાતક ગુજરાતી વિભાગના શ્રી અજયસિંહ ચૌહાણ અને પ્રશાંત પટેલ એ બંનેએ ઘણી મહેનત કરી છે, તો એમના માટે પણ તાળીઓ. ગોરા આમિર સરદાર પટેલ યુનિવર્સિટી કોલાજ મેકિંગ સ્પર્ધામાં પ્રથમ આવ્યા છે. ગોરા આમિર યુથ ફેસ્ટિવલમાં કોલાજ મેકિંગ સ્પર્ધામાં પ્રથમ આવ્યા છે. પ્રજાપતિ વનિતા N મહેંદી સ્પર્ધામાં પ્રથમ. આહિર કાજલ કેશ ગુંફન સ્પર્ધામાં પ્રથમ. આહિર કાજલ કેશ ગુંફન સ્પર્ધામાં પ્રથમ. વોરા આમિર આરતી સુશોભન સ્પર્ધામાં પ્રથમ. વોરા આમિર. પઠાણ અફરોઝ A વાનગી સ્પર્ધામાં પ્રથમ. પઠાણ અફરોઝ.